નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। સરકારે ખેડૂતો માટે જબરદસ્ત સ્કીમ લાગુ કરી છે। સરકાર ખેડૂતોને દર વર્ષે 30,000 રૂપિયાની સહાય કરશે। હવે ખેડૂતોએ આ યોજનામાં લાભ લેવા માટે કેવી રીતે ઓનલાઈન ફોર્મ ભરવું, પીએમ કિસાનના હપ્તા પણ તમારે ચાલુ રહેશે। તો હવે આ 30,000ની સહાય સરકાર તમને શું ખરીદી કરવા આપશે એ હું તમને આ વિડીયોમાં માહિતી આપવાનો છું। તો ચેનલમાં પ્લીઝ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવી નવી માહિતી તમારા સુધી પહોંચાડતો રહું। ખેડૂતોને સરકાર દ્વારા નવી યોજના દ્વારા લાભ પણ આપવામાં આવશે। સરકાર ખેડૂતોને દર વર્ષે 30,000 રૂપિયાની વધારાની સહાય આપશે। દેશની અડધાથી વધુ વસ્તી હજુ પણ ખેતી અને ખેતી દ્વારા પોતાનું ગુજરાન ચલાવે છે, પણ આમાંના ઘણા ખેડૂતો આવા છે જેઓની ખેતી દ્વારા વધારે આવક મેળવી શકતા નથી। આ ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે ભારત સરકાર વિવિધ યોજનાઓ દ્વારા લાભો પૂરા પાડે છે। વર્ષ 2019માં ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી। આ યોજના દ્વારા ભારત સરકાર ખેડૂતોને વાર્ષિક રૂપિયા 6,000 અને 2,000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવે છે, પરંતુ હવે આ ખેડૂતોને સરકાર દ્વારા નવી યોજના દ્વારા લાભ પણ આપવામાં આવશે। તમને જણાવી દઈએ કે હવે સરકાર ખેડૂતોને દર વર્ષે 30,000 રૂપિયા વધારાના આપશે। કઈ યોજના હેઠળ તમને આ લાભ મળશે એ પણ તમને જણાવી દઈએ। સરકાર ખેડૂતોના હિતોનું ખૂબ ધ્યાન રાખે છે, એટલા માટે સરકાર પણ તેમના માટે વિવિધ પ્રકારની યોજનાઓ લાવે છે, જેથી ખેડૂતોને મહત્તમ લાભ મળી શકે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા દેશના કરોડો ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાનો લાભ મળે છે। તો હવે રાજસ્થાન સરકારે ખેડૂતોને અલગથી પ્રોત્સાહન રકમ આપવાની જાહેરાત કરી છે। તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં બળદોની સંખ્યા ઝડપથી ઘટી રહી છે, અને આ વાત ધ્યાનમાં રાખીને રાજસ્થાન સરકાર બળદની જોડી સાથે ખેતી કરતા ખેડૂતોને દર વર્ષે 30,000 રૂપિયાની અલગથી સહાય આપશે। રાજસ્થાનના પસંદગીના ખેડૂતોને જ મળશે। યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો તેમના નજીકના ઈ મિત્ર પર જઈ શકે છે, અથવા તમે રાજ કિસાન સાથી પોર્ટલ દ્વારા અરજી કરી શકો છો। અરજી કર્યા પછી તમને રીઓસ ઓપરેટર તરફથી અરજીઓની રસીદ મળશે। જો તમે ઓનલાઈન અરજી કરી હોય તો તમને રસીદ ઓનલાઈન મળશે। અરજી કર્યાના 30 દિવસ પછી ચકાસણી કરવામાં આવશે। જો તેમાં કોઈ ઉણપ જોવા મળે તો તમને મેસેજ દ્વારા માહિતી મળશે। તે ખામી 30 દિવસની અંદર પૂરી કરવાની રહેશે। જો કોઈ ખેડૂત આ ન કરે પછી તેની અરજી રદ કરવામાં આવશે। ખેડૂત મિત્રો, આશા રાખું છું કે માહિતી તમને સંપૂર્ણ રીતે સમજાઈ જ ગઈ છે। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।